જામનગરમાં પોલીસની સીસીટીવી સર્વેલન્સ ટીમે એક મોટર કારને કાળા કાચની ફિલ્મ સાથે ઝડપી પાડી હતી। સીસીટીવી ફૂટેજના આધારે વાહન ચાલકને શોધી કાઢી કાર પરથી બ્લેક ફિલ્મ દૂર કરાવી અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની, પોલીસ હેડક્વાર્ટરના ડીવાયએસપી વી.કે. પંડ્યા અને શહેર ડીવાયએસપી જે.એન. ઝાલાની સૂચનાથી સીસીટીવી સર્વેલન્સ ટીમ અને ટ્રાફિક શાખાને કાળા કાચવાળા વાહનો સામે કાર્યવાહી કરવા આદેશ અપાયો હતો। પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એમ. શુક્લની કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે। નાણાંની લેવડ દેવડના વિવાદમાં એક મહિલાના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હુમલો કરી તથા તોડફોડ કરી નુકસાન પહોંચાડવાના ગંભીર કેસમાં કોર્ટે આરોપીને ગેરહાજરીમાં જ દોષિત ઠેરાવી મુખ્ય 2 વર્ષની કેદની સજા તથા કુલ 25,000નો દંડ ફટકાર્યો છે। આ કેસમાં સરકારી વકીલ એમ.જી. કોરાટે રજૂઆત કરી હતી। આ કેસની વિગત મુજબ સમીની સોપાર સોસાયટીમાં રહેતા હાજરાબેન હબીબભાઈ કાજીના ઘરે 23 ડિસેમ્બર 2024ના રોજ આરોપી ઇમરાન ઉર્ફ મોન્ટી સુલેમાનભાઈ સૈયદ આરોપી આવ્યો હતો અને આરોપીએ હાજરાબેનના પતિ પાસે પૈસા લેવાના હોય તે બાબતે બોલાચાલી કરી ગાળો બોલી હતી। વલસાડમાં એસેન્ટ મેડિટેક લિમિટેડ દ્વારા તિથલ બીચ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી કંપનીના સભ્યો મોટી સંખ્યામાં અભિયાનમાં જોડાયા હતા। સ્વચ્છતા અભિયાનનું આયોજન ડીજીએમ કૃષ્ણા કુમારીની આગેવાની હેઠળ થયું હતું। કંપનીના કર્મચારીઓ અને સભ્યોએ તિથલ બીચ પરથી કચરો એકત્રિત કરીને તેનો યોગ્ય નિકાલ કર્યો હતો। આ દરમિયાન જાહેર સ્થળો પર કચરો ન ફેંકવા અને સ્વચ્છતા જાળવવા અંગે લોકોને પણ જાગૃત કરવામાં આવ્યા હતા। આગામી 26 ઓગસ્ટના રોજ ઈદે મિલાદનો તહેવાર હોવાના કારણે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ દ્વારા જુલુસના રોડ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને મુસ્લિમ સમાજના આગેવાનો સાથે બેઠક કરવામાં આવી રહી છે। ઈદે મિલાદના જુલુસને લઈને ઝોન 5 ડીસીપીની આગેવાનીમાં શહેરના ગોમતીપુર, બાપુનગર અને રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગુનેગારોમાં તહેવાર દરમિયાન ડર રહે અને શાંતિપૂર્વક તહેવારની ઉજવણી કરી શકે તેને લઈને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયા બાદ રાજ્ય પોલીસ વડાએ શહેરો અને જિલ્લાઓમાં દારૂ અંગેની ડ્રાઈવ રાખવા માટેની સૂચના આપી હતી। અમદાવાદમાં પોલીસે દેશી અને વિદેશી દારૂ વેચનાર બુટલેગરો સામે કાર્યવાહી કરી છે। 3 દિવસમાં તમામ પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચ, પીસીબી અને ઝોન એલસીબીની ટીમોએ દરોડા પાડીને 476 લોકો સામે 436 જેટલા દેશી વિદેશી દારૂના કેસો નોંધવામાં આવ્યા છે। શહેરમાં દારૂ વેચાણની પ્રવૃત્તિઓ કરનાર બુટલેગરો સામે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે। ગુજરાતમાં સૌથી વધુ એશિયાટિક સિંહોનું સરનામું ગણાતા અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વન વિભાગ સંચાલિત પ્રસિદ્ધ આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓ માટે 3.62 કરોડના જંગી ખર્ચે આકાર પામેલું અત્યાધુનિક લેપર્ડ સેન્ટર વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। દર વર્ષે 2,50,000થી વધુ સહેલાણીઓને આકર્ષતા આ પાર્કમાં હવે સિંહો, હરણ, નીલગાય અને દુર્લભ પક્ષીઓની સાથે પ્રથમ તબક્કે મુકાયેલા 10 દીપડાઓને પણ ઊંડી ખાઈ પદ્ધતિ થકી ખુલ્લા કુદરતી માહોલમાં નજીકથી નિહાળવાનો રોમાંચક લાભો મળશે। તહેવારોની મોસમ પૂર્વે વન વિભાગ દ્વારા કરાયેલા આ વિશિષ્ટ પ્રકલ્પના લીધે પ્રવાસીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, જેનાથી સ્થાનિક પ્રવાસન અને રોજગારીને પણ મોટો બુસ્ટર ડોઝ મળશે। ભાવનગરના લઠ્ઠાકાંડમાં વધુ 2 લોકોના આજે 23 ઓગસ્ટે મોત નીપજ્યા છે, ત્યારે આ લઠ્ઠાકાંડે અત્યાર સુધીમાં 13ના જીવ લીધા છે। છેલ્લા કેટલાય દિવસથી મૂળ મહીસાગરનો મુકેશ ડામોર ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો। જોકે ગંભીર સ્થિતિ હોવાથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન આજે યુવકે જીવ ગુમાવ્યો છે। તો કાળિયાબીડના સાગવાડીમાં રહેતા અને ખાનગી બેંકમાં નોકરી કરતા ભાર્ગવભાઈ ઉપાધ્યાય નામના વ્યક્તિનું પણ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। હજુ પણ ભાવનગરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં 3 દર્દીઓ સારવાર હેઠળ છે। ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં આવેલા ડોબરા ગામમાં 22 ઓગસ્ટની મધરાત્રે આશરે 1:45 ગામની ગલીઓમાં પ્રવેશતા 7 સિંહોના ટોળાની પાછળ અજાણ્યા તત્વો દ્વારા શંકાસ્પદ 4-વ્હીલ કાર દોડાવીને પજવણી કરવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે। છેલ્લા 2 થી 3 મહિનાથી 14 થી 15 સિંહોના કાયમી વસવાટ અને પશુઓના મારણ વચ્ચે શાંતિપૂર્ણ રીતે અસ્તિત્વ જાળવતા ગ્રામજનોમાં બહારથી આવતા લોકો દ્વારા વિડીયો બનાવવા અને સિંહ દર્શન માટે કરાતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિના સીસીટીવી વિડીયો સામે આવતા ભારે આક્રોશ વ્યાપ્યો છે।
વલસાડ જિલ્લા ફૂડ વિભાગે વાપીમાં સઘન તપાસ હાથ ધરી, જેમાં 3 ખાદ્ય પેઢીના પરવાના સ્થગિત કરી ધંધો બંધ કરાવ્યો હતો. આ કાર્યવાહી નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરાયેલી પેઢીઓમાં વાપી રેસ્ટોરન્ટ, સ્વીટ એન્ડ ફરસાણ, ભારત રેસ્ટોરન્ટ અને હોટલ કેસરીનો સમાવેશ થાય છે. સ્વીટ એન્ડ ફરસાણમાંથી 4.5 લીટર તળવાનું તેલ અને 5 કિલો સમોસા મસાલો, જ્યારે ભારત રેસ્ટોરન્ટમાંથી 1.5 કિલો લેબલ વગરનું પનીર, 2 કિલો શેઝવાન ચટણી અને 1 કિલો લીલી ચટણીનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચાડધરા ગામ નજીક બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે. રાજકોટ ફ્લાઇંગ સ્ક્વોડની ટીમે રાત્રિના સમયે દરોડો પાડી ગેરકાયદેસર રેતી ખનન અને વહન કરતા 5 વાહનો ઝડપી પાડ્યા હતા. આ કાર્યવાહીમાં 2 ડમ્પર, 2 હિટાચી મશીન અને 1 લોડર મશીન સહિત કુલ 5 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. બ્રાહ્મણી નદીમાં ગેરકાયદેસર રેતી ખનન થતું હોવાની ગુપ્ત માહિતીના આધારે ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા તમામ વાહનો કબજે કરી હળવદ પોલીસને સોંપવામાં આવ્યા છે.